નજર કરીએ વિગતવાર સમાચાર પર તો રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ તો આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે। તે ઉપરાંત રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનું પણ જણાવાયું છે। જો કે આગામી 7 દિવસમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે અને આજથી 12 ઓગસ્ટ સુધી માછીમારો માટે કોઈ સૂચના આપવામાં નથી આવી। જો કે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે, જ્યારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। તો વરસાદી વિરામ વચ્ચે ગરમીના પ્રકોપની શક્યતાઓ પણ છે। અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ પણ છે। તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ઝાપટાની આગાહી વ્યક્ત કરાઈ। રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં, પરંતુ અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે।